વડોદરાના મુજ પર ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું। 9 જુલાઈ 2025ના રોજ આ બ્રિજ તૂટ્યો હતો। મહી નદીમાં અનેક વાહનો ખાબકતા સર્જાઈ હતી મોટી દુર્ઘટના। આ ગોઝારી દુર્ઘટનામાં કુલ 22 લોકોના મોત થયા હતા। પાદરાના મુજપુરના એક જ પરિવારના 6 લોકોના મોત નીપજ્યા હતા। મૃતકોનો પરિવાર હજુ પણ આઘાતમાંથી બહાર નથી આવ્યો। પરિવારના 7 પૈકી સોનલ પઢિયારનો જીવ બચી ગયો। સોનલ પઢિયારે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી। સોનલ પઢિયારના પતિ, પુત્રી અને દીકરાનું મોત નીપજ્યું હતું। 1 વર્ષ બાદ પણ પીડિત પરિવાર શોકમાં। એમના આગળ ગમતું નહીં સાહેબ, પણ શું કરે, રહેવું પડે, જીવવું પડે, છોકરીઓ માટે મારે રહેવું પડે। 3 છોકરીઓ છે। જે રીતે તમને સહાય મળી ગઈ છે, સહાય મળી એ વાપરીએ છીએ। પરિવારમાંથી એમની બહુ યાદ આવે, પણ કઈ લેવા જાઉં। મારા પાસેના છોકરા મરી છે। કેટલા વર્ષનો છોકરો? 2.5 વર્ષનો હતો। જે દીકરી મારી દીકરી 6 વર્ષની હતી। અત્યારે 3 જે દીકરીઓ છે શું કરે? એ ભણવા જાય છે। 9 જુલાઈ 2025 એ વહેલી સવાર ક્યારે ન ભૂલાય એવો દિવસ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો પાદરા તાલુકાનો અતિ મહત્વનો બ્રિજ એટલે મુજપુર ગંભીરા બ્રિજ। વહેલી સવારે બ્રિજનો એક સ્પાન તૂટી પડવાથી 2 ટ્રક, 1 પિકઅપ, 1 ઇકો ગાડી, 1 સીએનજી રિક્ષા, બાઇક સહિત નદીમાં ગરકાવ થયા હતા, જેમાં 22 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। તપાસની અંદર અધિકારીઓની એક બેદરકારી સામે આવી હતી। રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા હતા। ત્યારે આજે 22 લોકો ભોગ બન્યા હતા। બ્રિજ તૂટ્યો હતો। વૈકલ્પિક વ્યવસ્થાના માર્ગરૂપે 45 કિલોમીટરનો જે ફેરો થતો હતો, રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે તૂટેલા સ્પામ પર સ્ટ્રક્ચર ગોઠવીને વિશ્વકર્મા મરીન્સ ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ દ્વારા બ્રિજની વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી હતી। 2 વ્હીલર માટે આ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી હતી। હાલ આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા 200 કરોડ ઉપરાંત તાત્કાલિક એક સમાંતર નવો બ્રિજની મંજૂરી આપી દેવામાં આવી હતી। દિવસ રાત અધિકારીઓ, શ્રમિકો, એન્જિનિયરો દ્વારા આ બ્રિજને બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। આપણે જોઈ શકીએ છીએ કે બ્રિજ લગભગ બનીને આવનાર ટૂંક સમયની અંદર જરૂરી કાગળ, ડ્રાઇવિંગ સર્ટિફિકેટ સાથે જરૂરી તેની ચેકિંગ કરી બાદ ભારે વાહનો માટે પણ આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે। હાલ અત્યાર સુધી માત્ર 2 વ્હીલર જ જઈ શકે વૈકલ્પિક વ્યવસ્થાથી। આ નવા બ્રિજને શરૂ થતાની સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે વાહનોની પણ અવરજવર અહીંથી શરૂ થઈ જશે। રાજ્ય સરકારે પણ આ ઘટનાને માનવીય અભિગમ માની તાત્કાલિક ધોરણે 200 કરોડ ઉપરાંતનું બજેટ ફાળવીને બ્રિજને તાત્કાલિક દિવસ રાત બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી। હાલ આપ જોઈ શકો છો કે યુદ્ધના ધોરણે આ બ્રિજની કામગીરી કરવામાં આવી છે અને બ્રિજમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ કચાશ ના રહે તે માટે અધિકારીઓની એક ફોજ દિવસ રાત આ કામગીરીને જોતરાઈ છે, આ કામગીરીની સમીક્ષા કરી રહી છે। હવે આપ જોઈ શકો છો જે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે, લગભગ તૈયાર છે। આગામી ટૂંક સમયની અંદર આ બ્રિજને પુનઃ શરૂ કરી દેવામાં આવશે, એટલા માટે કે વૈકલ્પિક વ્યવસ્થા માટે 2 વ્હીલર જઈ શકશે અને નવા બ્રિજ પરથી ભારે વાહનો અવરજવર કરી શકશે, જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જે અવરજવર થતો જે મુસાફરી છે એ સરળ બનશે। ગુજરાત ફર્સ્ટ, પ્રજેશ શાહ, પાદરા।